बात કરીશું અબકી બાર બિહાર में किसकी सरकार। બિહારના ચૂંટણી પરિણામો આજે જાહેર થવાના છે અને શરૂઆતી રૂઝાન આવી રહ્યા છે તેના પરથી થોડો અંદાજો આવી રહ્યો છે। જો કે ગુજરાત ફર્સ્ટ પર મોટા સમાચાર મળી રહ્યા છે। પળે અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા આપના સુધી પહોંચાડી રહ્યું છે। બિહાર ચૂંટણીના શરૂઆતના વલણોમાં એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। શરૂઆતના વલણો મુજબ બિહારમાં એનડીએની સરકાર બની રહી છે। जी हाँ, मोकामा बैठक जे हाई प्रोफाइल बैठक मानवामां आवे छे जेडीयूना अनंत सिंह आगळ चाली रह्या छे। आ साथे तारापुर बैठक पर हाई प्रोफाइल बैठक छे ज्यां उप मुख्यमंत्री सम्राट चौधरी आगळ चाली रह्या छे। महुआ बैठक ज्यां तेज प्रताप यादव पाछळ चाली रह्या छे। आरजेडी थी अलग थईने तेज प्रताप यादव आ वखते बगावत करीने पोतानी રીતે ચૂંટણી લડી રહ્યા છે। જો કે તેઓ પણ આગળ છે। જો કે રાધોપુર બેઠક જે પારિવારિક બેઠક આરજેપી ની છે તેજસ્વી યાદવ ત્યાંથી લડી રહ્યા છે। છપરા બેઠકથી આરજેડીના ખેસારી પાછળ ચાલી રહ્યા છે। ઇમામગંજથી જીતનરામ માંઝીની પાર્ટી આગળ ચાલી રહી છે તેવી માહિતી અત્યારે મળી રહી છે। જો કે આ સતત ડેટા અપડેટ થઈ રહ્યું છે। લખીસરાયથી ભાજપના વિજય સિન્હા પાછળ ચાલી રહ્યા છે। લખીસરાય મહત્વપૂર્ણ બેઠક લાલગંજથી આરજેડીની શિવાની શુક્લા આગળ ચાલી રહ્યા છે। આ તમામ જે હાઈ પ્રોફાઇલ બેઠક છે તેની અપડેટ્સ સતત આપના સુધી પહોંચાડી રહી છે। વધુ એક મોટા સમાચાર બઝરની સાથે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। લોકમત બિહાર 2025 બિહાર ચૂંટણીના પરિણામોને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સામે આવી રહ્યા છે। શરૂઆતના વલણોમાં એનડીએને બહુમતી મળ્યા બાદ ગિરિરાજસિંહે નિવેદન આપ્યું છે। જી હા, નીતિશ કુમાર જ ફરી બનશે મુખ્યમંત્રી। ગિરિરાજસિંહનું આ ખૂબ સૂચક નિવેદન માનવામાં આવી રહ્યું છે। નીતિશ કુમારના સીએમ બનવાને લઈને કોઈ જ સંકોચ નથી, કોઈ શંકાય નથી તેવું નિવેદન ગિરિરાજસિંહ તરફથી આપવામાં આવ્યું છે। એનડીએ સરકાર બનાવી રહી છે તે પ્રકારના શરૂઆતી વલણો હાલ તો જોવા મળી રહ્યા છે। એનડીએને બહુમતી મળ્યા બાદ ગિરિરાજસિંહે મોટું નિવેદન આપ્યું। આજ મુદ્દે ચર્ચા કરવી છે। આપણી સાથે ગેસ્ટ પેનલ પણ ટૂંક સમયમાં જોડાવાની છે। જો કે અત્યારે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસ નેતા મુકેશભાઈ વિશ્વકર્મા। મુકેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। અને અમારા સંવાદદાતા દેવનાથ પણ જોડાઈ ગયા છે हमारे साथ। સૌથી પહેલા देवनाथ, सबसे पहले अभी जो शुरुआती रुझान मिल रहे हैं उसमें एनडीए को बहुमती मिल चुकी है और एनडीए की सरकार बन रही है। गिरिराज सिंह ने भी कह दिया है कि नीतीश कुमार मुख्यमंत्री फिर से बन रहे हैं। कैसी हलचल पटना में देखने को मिल रही है? बिल्कुल, देखिए अब आधिकारिक बयान निकलकर सामने आने लगे हैं और उससे भी ज्यादा खुशी अब दिल्ली बीजेपी स्थित मुख्यालय में भी देखने को मिल रहा है। यहाँ पटना में भी लगातार खुशी देखने को मिल रही है। अभी तक जो एक तरह से उम्मीद नहीं थी, दोनों ही पार्टियों के दफ्तर में सन्नाटा पसरा हुआ था, लेकिन अब खासतौर से जेडीयू और बीजेपी के मुख्यालयों में वो खुशी की लहर देखने को मिल रही है। इस बार देखने को मिल रहा है कि नया चलन, खासतौर से बिहार का जो मशहूर भोजन है लिट्टी चोखा और सत्तू का पराठा, वो अब देखने को मिल रहा है कि बीजेपी और जेडीयू के मुख्यालयों में ये बनने शुरू हो चुके हैं, जो कहीं ना कहीं इस बात की तरफ इशारा करते हैं कि जिस तरह से रुझान निकलकर सामने आ रहे हैं, अब उससे पीछे जाना बहुत ही ज्यादा एक तरह से कहें तो काफी हद तक नामुमकिन दिखाई देता है। क्योंकि एक आंकड़ा पार हो जाने के बाद अगर आते आते देखिए 10 से 15 सीटें जरूर अंतर होती हैं, लेकिन अभी वो आंकड़ा पार हो चुका है। वो अब कहीं ना कहीं इस संशय से निकल चुके हैं एनडीए के नेता। तो अब खुलकर भी बयानबाजियां हो रही हैं कि नीतीश कुमार इस बार फिर से बिहार के मुख्यमंत्री बनने जा रहे हैं। लेकिन जी बिहार में बार-बार મોટા સમાચાર મળી રહ્યા છે કે એનડીએની સરકાર બની રહી છે। બહુમતીનો આંકડો પાર કરી દીધો છે એનડીએ। અને આ વચ્ચે અમારી સાથે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક જોડાઈ ગયા છે। મયંકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। મયંકભાઈ, બિહાર વિધાનસભાની ચૂંટણી જેમાં આપ પોતે પણ પ્રચાર કરવા માટે અહીં ગુજરાતથી ગયા હતા અને ત્યારે મતદારોનો મત કેવો હતો અને અત્યારે એનડીએ જ્યારે બહુમતીનો આંકડો પાર કરી દીધો છે, શું કહેશો આપ? પહેલા તો આપના માધ્યમથી હું બિહારની તમામ જનતાનો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એનડીએના ઘટક દળોના જે બે ઉમેદવારો છે એને જીતાડવા માટે આભાર માનું છું અને બિહારની જનતાને અભિનંદન આપું છું। દેશના માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશ કુમારજીમાં જે ત્યાંની જનતાનો ભરોસો હતો કે 20 વર્ષથી જે સરકાર ત્યાં આગળ કામ કરી અને બદલાવ લાવી રહી છે ત્યાંના જનજીવનમાં, ખાસ કરીને મહિલાઓમાં જે ઉત્સાહ હતો વોટિંગ માટેનો, સરકાર ફરીથી એનડીએ બને એના માટેનો, એ અમે ત્યાં અનુભવેલો હતો। અને મહિલાઓનું ત્યાં નીતિશજીએ દારૂબંધી કરેલી જે હતી, મહિલાઓને
જીવિકા દીદીના રૂપમાં જે સહાય સીડીબીના રૂપમાં આપવામાં આવેલી, એના કારણે મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ હતો અને ત્યાંની પ્રજા નીતિશજીના અને એનડીએના સરકારના નેતૃત્વમાં ખૂબ શાંતિ સલામતી અનુભવી રહી હતી અને બિહાર રાજ્ય મુખ્ય ધારામાં આગળ વધવા માટે એનડીએની સરકાર જરૂરી હતી. ત્યાંના યુવાનો, ત્યાંના મહિલાઓ અને ત્યાંના વેપાર ધંધા રોજગાર વાળા લોકો એનડીએના શાસનને ઈચ્છતા હતા અને એને જ કારણે આ એનડીએની પુનઃ સરકાર બિહારની જનતાએ જે આશીર્વાદ આપ્યા છે એ માટે હું ફરીથી એમનો આભાર અને અભિનંદન કરું છું. બિલકુલ મયંકભાઈ, બિહારની જનતાએ એનડીએને મત સારા આપ્યા છે. એનડીએ સૌથી મોટો પક્ષ અત્યારે બની રહ્યો છે. જો કે નીતિશ કુમાર તરફ જે દારોમદાર રાખવામાં આવ્યો છે, નીતિશ કુમારને ચહેરા બનાવવામાં આવ્યા છે. બિહારની રાજનીતિમાં મુદ્દાઓ કરતા વધારે ચહેરાઓ મહત્વના હોય છે બિહારની જનતા માટે. અને નીતિશ કુમારનો જે પ્રકારનો ઇતિહાસ રહ્યો છે પક્ષ પલટવાનો, તો શું આ વખતે પણ નીતિશ કુમાર પર જ પસંદગીનું કળશ ઢોળવામાં આવશે કે પછી ભાજપ કોઈ નવું કરી શકે છે? નીતિશ કુમારજીના નેતૃત્વમાં જ એનડીએના તમામ આગેવાનો ચૂંટણી લડ્યા હતા અને નીતિશ કુમારના નેતૃત્વમાં જ માન્ય મોદીજીના, માન્ય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા નડ્ડાજી અને બિહારના સ્થાનિક આગેવાનોના નેતૃત્વમાં જ પાંચેય એનડીએના ઘટક દળો સાથે ચૂંટણીમાં બિહારની જનતા સમક્ષ જનાદેશ લેવા માટે આ ચૂંટણીમાં બધા જ લોકો સાથે ઉતરેલા અને ચૂંટણીના પરિણામો એનડીએના શાસનને 160 કરતા પણ વધારે બેઠકો મળવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના તમામ સાથે ગઠબંધનના લોકો નીતિશ કુમારજીના નેતૃત્વમાં બિહારમાં આગળ વધશે. જી મયંકભાઈ, બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભાના સાંસદ હતા મયંકભાઈ નાયક, જેમને બિહારની જનતાનો આભાર માન્યો છે અને બિહારની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે તે માટે આભાર માન્યો. નીતિશ કુમારના નેતૃત્વમાં જ એનડીએ ચૂંટણી લડ્યું છે. નીતિશ કુમારનું નેતૃત્વ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું માર્ગદર્શન રહ્યું, જે હેઠળ બિહારની ચૂંટણીમાં સફળતા મળી રહી છે તેવું રાજ્યસભાના સાંસદનું કહેવું છે. એનડીએની સરકાર પર બિહારની જનતાને વિશ્વાસ છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. જોકે શરૂઆતી જે રૂઝાનો સામે આવે છે તેમાં એનડીએ અત્યારે આગળ સૌથી મોટો પક્ષ ઉભરીને આવી રહ્યું હોય તેવું અત્યારે સાબિત થઈ રહ્યું છે. આ સાથે જ બીજી તરફ જોવા જઈએ તો નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ આરજેડી તરફથી તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદનો ચહેરો માનવામાં આવી રહ્યા છે. જો કે ઘોષણા કરવામાં નથી આવી પરંતુ માનવામાં આવી રહ્યા છે. બિહારની રાજનીતિને સમજવી હોય તો મુદ્દાઓ કરતા વધારે ચહેરાઓને સમજવા એટલા જરૂરી બની રહે છે, કારણ કે બિહારની રાજનીતિમાં લોકો માટે નેતા કોણ છે એ સૌથી વધુ મહત્વનું રહેતું હોય છે. અને અત્યારે જ્યારે એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યું છે, લીડ ઉપર છે એનડીએ, ત્યારે પટનામાં ભાજપ કાર્યાલય ખાતે હલચલ તેજ જોવા મળી રહી છે. બીજી બાજુ રાબડી દેવીનું જે નિવાસસ્થાન છે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસ સ્થાને અત્યારે કોઈ જ ગતિવિધિ જોવા નથી મળી રહી. સૌથી મોટી બાબત તો એ છે કે રાબડી દેવીના નિવાસ સ્થાનની આસપાસ કોઈ કાર્યકરોનો જમાવડો પણ જોવા નથી મળી રહ્યો. બીજી બાજુ બિહારની રાજનીતિમાં જ્યારે પ્રચારની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક પોસ્ટર વોર પણ સામે આવ્યા હતા, પોસ્ટર યુદ્ધ જોવા મળ્યું હતું અને એમાં ટાઈગર જિંદા હૈ વર્સિસ અલવિદા ચાચાના જે પોસ્ટર્સ છે એ પણ ખૂબ વાયરલ થયા હતા. એટલે આ તમામ મુદ્દાઓને પણ ધ્યાને લેવા જરૂરી છે. સાથે જે વાયદાઓ વચનો આપવામાં આવ્યા હતા, જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો, એ મેનિફેસ્ટોના આધારે મહિલાઓમાં આજે મતદાનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે એ મહિલાઓનો ઉત્સાહ કયા પક્ષને ફળે છે અને કયા પક્ષને નુકસાન કરે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. જો કે લગભગ 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે. હવે બિહારની રાજનીતિમાં હોટ સીટ વિશે પણ વાત કરી લઈએ. તારાપુર બેઠક, જ્યાં ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અગ્નિ પરીક્ષા માનવામાં આવી રહી છે. સમ્રાટ ચૌધરીની સામે આરજેડીના નેતા અરુણ કુમાર શાહ મેદાનમાં છે, જેની સાથે સીધી ટક્કર સમ્રાટ ચૌધરીની જોવા મળી રહી છે. બીજી બાજુ જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોરની, એમાંથી સંતોષ કુમાર સિંહ મેદાનમાં છે અને તેજ પ્રતાપ યાદવની જે પાર્ટી છે જનશક્તિ જનતા દળ, એમાંથી સુખદેવ યાદવ પણ આ મેદાનમાં છે. એટલે
મોટો મુકાબલો તારાપુર બેઠક પર માનવામાં આવી રહ્યો છે. ચતુષ્કોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે મુખ્ય ટક્કર છે એ આરજેડીના નેતા અને ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી વચ્ચે જોવા મળી રહી છે. આ સાથે રાધોપુર બેઠકની વાત કરવામાં આવે જ્યાંથી તેજસ્વી યાદવ પોતે મેદાનમાં ઉતર્યા છે. શું તેજસ્વી યાદવ આ વખતે હેટ્રિક મારશે કે કેમ એ સવાલ એટલા માટે છે કારણ કે તેજસ્વી યાદવે 2015માં 2020માં પણ આ બેઠક પરથી જીત મેળવી હતી. આરજેડીની પારિવારિક સીટ માનવામાં આવે છે રાધોપુર બેઠક, જેમાંથી તેજસ્વી યાદવ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે અને આ વખતે એનડીએ તરફથી સતીશ યાદવ મેદાનમાં ઉતર્યા છે, જે સીધી ટક્કર આપી રહ્યા છે. તેજસ્વી યાદવને ચુનૌતી આપી રહ્યા છે તેવું કહી શકાય. અને જન સુરાજ પાર્ટી પરથી ચંચલ કુમાર આ વખતે મેદાનમાં છે રાધોપુર બેઠક તરફથી. જો કે તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા હોવાના શરૂઆતી વલણો સામે આવ્યા છે. આ સાથે કારાકાટ બેઠકની જો વાત કરવામાં આવે જ્યાંથી જ્યોતિસિંહ પર આખા દેશની નજર અત્યારે જામેલી છે. ભોજપુરી અભિનેતા પવનસિંહના પત્ની છે જ્યોતિસિંહ, જે કારાકટ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. પવનસિંહ સાથે વિવાદો ચાલતા હતા અને આ વચ્ચે સીટને લઈને પણ ચર્ચાઓ અનેક જાગી હતી, પરંતુ અહીં મુકાબલો રસાકસીનો છે, ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ભોરે બેઠકની વાત કરવામાં આવે જ્યાં ટ્રાન્સજેન્ડર ઉમેદવાર પ્રીતિ કિન્નર દે મેદાનમાં છે, જે શિક્ષા મંત્રીને સીધો ચેલેન્જ ફેંકી રહ્યા છે. બીજી બાજુ મોકામા બેઠક બહુ ચર્ચિત બેઠક માનવામાં એટલા માટે આવી રહી છે કારણ કે બાહુબલીઓની ટક્કર આ બેઠક પર જોવા મળી રહી છે. મોકામા સીટ પર બે બાહુબલી નેતા આમને સામને છે. એક તરફ જેડીયુના અનંતસિંહ છે, બીજી તરફ ચર્ચા જે ચાલી રહી છે આરજેડીના ટિકિટ પર સૂરજભાન સિંહના પત્ની વીણા દેવી મેદાનમાં છે. જન સુરાજ સમર્થક દુલારચંદ યાદવની હત્યાને લઈને આ મુદ્દો સંવેદનશીલ બન્યો હતો અને આ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી હતી, મોકામા બેઠક. આ સાથે જ અલીનગર બેઠક, તો મૈથિલી ઠાકુર પણ બધાની નજર રહેલી છે અલીનગર બેઠકથી, કારણ કે લોકગાયિકા મૈથિલી ઠાકુર બીજેપીની ટિકિટ પરથી અલીનગર બેઠક પર ચૂંટણી લડી રહી છે અને આ તેમનું પહેલી ચૂંટણી માનવામાં આવી રહી છે મૈથિલી ઠાકુરની. જો કે તેનો મુકાબલો આરજેડીના વિનોદ મિશ્રા સાથે સીધો છે. બીજેપી તેની લોકપ્રિયતાના કારણે વોટ તેને મૈથિલી ઠાકુરને મળી શકે છે. અને આ વચ્ચે વધુ એક મોટા સમાચાર બઝર સાથે જોવા મળી રહ્યા છે. બિહારની ચૂંટણીને લઈને રોમાંચક વલણો સામે આવી રહ્યા છે. રોમાંસ અત્યારે જામી ગયું છે કારણ કે અત્યારે જે શરૂઆતી રુઝાનો સામે આવ્યા છે અત્યાર સુધીના વલણો મુજબ જેડીયુ સૌથી મોટી પાર્ટી બની હતી. વલણો મુજબ ભાજપ બીજા અને આરજેડી ત્રીજા ક્રમે અત્યારે આવી ગઈ છે. સૌથી મોટા અપડેટ અત્યારે મળી રહ્યા છે. ભાજપ જે પહેલાના રુઝાનોમાં શરૂઆતી વલણોમાં ભાજપ ત્રીજા ક્રમે હતી, અત્યારે ભાજપ બીજા ક્રમે આવી ગઈ છે. અત્યાર સુધીના વલણો મુજબ જેડીયુ સૌથી મોટી પાર્ટી બની છે, બીજા નંબર પર ભાજપ છે અને આરજેડી ત્રીજા નંબર પર જોવા મળી રહી છે. જો કે એક તરફ જોવા જઈએ તો પક્ષ વિપક્ષ કરતા એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ કોંગ્રેસ આમાં ક્યાંય જોવા નથી મળતી કારણ કે પહેલા બીજા ત્રીજા ક્રમાંકમાં કોંગ્રેસ અત્યારે દેખાતી નથી. કોંગ્રેસ લગભગ 5 થી 7 કે 10 બેઠકો ગણી લો અત્યારે આગળ ચાલી રહી છે, લીડ મેળવી રહી છે કોંગ્રેસ. પરંતુ કોંગ્રેસનું ગત ચૂંટણીઓ કરતા આ વખતે પ્રદર્શન સારું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જે લેફ્ટિસ્ટ પાર્ટી છે, લેફ્ટિસ્ટ પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે અને એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી આ વખતે મેદાનમાં છે. સાથે જ એઆઈએમઆઈએમની સાથે જો અગર તુલના કરવામાં આવે તો પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી મેદાનમાં છે. પ્રશાંત કિશોર જે અત્યાર સુધી કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા છે, 2012 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માફ કરશો લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે તેઓ રહ્યા હતા અને કિંગ મેકરની ભૂમિકામાં ખૂબ સારું પોલિટિકલ રિસર્ચ, પોલિટિકલ એજન્ડા બનાવવામાં પ્રશાંત કિશોરને માહિર માનવામાં આવે છે અને મૂળ વતન તેમનું બિહાર છે, બિહારી છે. પરંતુ પ્રશાંત કિશોર આ વખતે પોતે પહેલીવાર ચૂંટણી જંગમાં પોતે ઉતર્યા છે. જો કે પ્રશાંત કિશોરે પોતાની પાર્ટી તો મેદાનમાં ઉતારી છે પરંતુ પોતે ચૂંટણી લડ્યા નથી. પરંતુ પ્રશાંત કિશોરની પાર્ટી પણ ખરાખરીની ટક્કર બરાબરની આપી રહી છે, એઆઈએમને પણ ટક્કર આપી રહી છે. સાથે સાથે જે જીતનરામ માંઝી પણ મેદાનમાં છે અને વલણોમાં એલજેપી પણ અત્યારે મેદાનમાં જોવા મળી રહી છે. વલણોમાં પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજ પાર્ટી માત્ર 2 બેઠકો પર આગળ ચાલી રહી છે અને બિહારની ચૂંટણીને લઈને રોમાંચક વલણો જોવા મળી રહ્યા છે. અને બિહારની ચૂંટણીને લઈને જ અત્યારે ચર્ચા કરવી છે. અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલમાં અત્યારે ઉપસ્થિત છે ભાજપથી નેતા હેમંતભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે કોંગ્રેસ નેતા જોડાયેલા છે. અમારામાં સંવાદદાતા દેવનાથ પણ જોડાયેલા છે. હેમંતભાઈ, સૌથી પહેલા તો અભિનંદન આપવા માંગીશ કે એનડીએ બહુમતીનો જે આંકડો છે પાર કરી દીધો છે અને જેડીયુ બાદ એનડીએ બીજા ક્રમાંક પર, જેડીયુ બાદ ભાજપ બીજા ક્રમાંક પર સૌથી આગળ ચાલી રહી છે. પટનામાં હલચલ તેજ જોવા મળી રહી છે, શું કહેશો?
બિહારની જનતાનો ભારતીય જનતા પાર્ટી તરફથી અને એનડીએના સાથી પક્ષો તરફથી હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. નીતિશ કુમારજીના શાસનમાં છેલ્લા 20 વર્ષમાં એનડીએ જે પ્રમાણેનું સુશાસન, અમે નીતિશ કુમારને સુશાસન બાબુ તરીકે જ બિહારમાં એક પ્રચલિત માન્યતા અને સ્વીકૃતિ મળેલા છે. અને જે પ્રમાણે બિહારમાં છેલ્લા 20 વર્ષમાં ચાહે એજ્યુકેશનનું સેક્ટર હોય, ચાહે એમ્પ્લોયમેન્ટનું સેક્ટર હોય, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આખા ચૂંટણી પ્રચાર દરમિયાન જે પત્રકારો, જે રિપોર્ટર મિત્રો બિહારમાં ગયા છે, ત્યાં તેમણે જે પ્રમાણેનું રોડ નેટવર્ક છેક અંતરિયાળ વિસ્તારોમાં જોયું છે, જે પ્રમાણેના રસ્તા પુલોના બાંધકામ જોયા છે, તે પ્રમાણે તેમણે એવું કહ્યું છે કે આ બિહાર બિલકુલ બદલાયેલું બિહાર છે. એજ્યુકેશનની વાત કરું તો જે બિહારનું 2000ની સાલમાં 50% સાક્ષરતાનો દર હતો, ત્યાં આજે 79%નો લિટરસી રેટ હોય અને તેમાંય બહેનોનો લિટરસી રેટ 78% સુધી પહોંચ્યો હોય, વિચ ઇઝ વેરી ઇમ્પ્રેસિવ. એજ્યુકેશનલ સેક્ટરમાં નીતિશ કુમારની સરકારે ત્યાં જે કામ કર્યું છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. બીજી બાજુ જે પ્રમાણેનો નકારાત્મક પ્રચાર ખાસ કરીને કોંગ્રેસમાં રાહુલ ગાંધીજી દ્વારા વોટ અધિકાર યાત્રા, વોટ ચોરીના બિલકુલ નોન એક્ઝિસ્ટન્ટ ઇશ્યુઝ સાથે જે પ્રમાણેનો પ્રચાર થયો, જેને તેમના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળે પણ સ્વીકાર્યો નહીં. કારણ કે રાહુલ ગાંધીજીની વોટ અધિકાર યાત્રા પછી તેજસ્વી યાદવ પોતે પોતાની એક રાષ્ટ્રીય જનતા દળની એક અધિકાર યાત્રા સાથે બિહારમાં ફર્યા. એક બહુ જ ચોંકાવનારી બાબત કહું તો આખા બિહારના કેમ્પેનમાં જે નીતિશ કુમારજીની હેલ્થ માટેના પ્રશ્નો ઊભા કરવામાં આવતા હતા, એ નીતિશ કુમારજી 100 કરતા વધારે રેલીઓને સંબોધન કરે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ 18 કરતા વધારે સભા અને રોડ શો કરે. કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ત્રણે ભેગા થઈને આખા બિહારના કેમ્પેનમાં માત્ર 18 રેલી અને રોડ શો કરે. આ તમારી પાર્ટી માટે અને લોકશાહી માટે કયા પ્રકારનો એટીટ્યુડ છે, કયા પ્રકારની માનસિકતા છે, એને ખૂબ સારી રીતે બિલકુલ. દર્શાવે છે. કોંગ્રેસના નેતા પણ અહીં ઉપસ્થિત છે, એમની પાસેથી જવાબ મેળવી લઈએ. મુકેશભાઈ, કયા પ્રકારની માનસિકતા છે એવું પૂછી રહ્યા છે ભાજપ નેતા. અને મારો સવાલ એ છે કે વોટ ચોરીનો મુદ્દો ખૂબ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ વોટ ચોરીના મુદ્દે ઘણા બધા આકરા પ્રહારો કર્યા, ડેટા એનાલિસિસ પણ બતાવ્યું હતું, સંસદ સુધી કૂચ કરવામાં આવી, કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી, પરંતુ આની અસર બિહારના રિઝલ્ટ્સ પર ક્યાંય જોવા નથી મળી રહી. આપણા દેશમાં છે ને માનસી એક ટ્રેન્ડ છે કે જો જીતા વો સિકંદર. એટલે આજે અત્યારે એ બોલી શકાય, પરંતુ રાહુલજીએ જે વોટ ચોરીની વાત કરી હતી એ એમણે સાબિતી સાથે, પ્રૂફ સાથે આપ્યું હતું. અને જો રાહુલજીએ એવું ખોટું આપ્યું હતું તો આખા દેશમાં એ ચાલ્યું. આજે ગુજરાતમાં પણ સરની પ્રક્રિયા કરવામાં આવી અને સરની પ્રક્રિયાનો ક્યાંય કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો જ નથી. એમ કહ્યું હતું કે એની પદ્ધતિ બદલો, કે જેના બિહારમાં કેમ ચૂંટણી હતી એટલે ના ચૂંટણી હતી એટલે એ તો જે સત્તાધારી પક્ષને જે ધારે તે જ કરે છે. ચૂંટણી પંચ હોય કે કોઈ પણ સ્વાયત્ત સંસ્થા હોય એને પોતાનું રમકડું જ બનાવેલું છે, આપણે સૌ જાણીએ છીએ ને દેખાય છે. પણ એની અંદર લોકશાહી અને બંધારણના ભાગરૂપે જે આપણને અધિકાર મળ્યા છે કે જે વિરોધ પક્ષ છે એ પોતાનું કામ તો કરે ને. હંમેશા પ્રયાસો દરેક માણસ સરકાર બનાવવાના જ કરતા હોય, દરેક પાર્ટી. પણ એમાં પાર્શિયલ કામ કેમ કરે છે? બિહારમાં ચૂંટણી હતી એટલે એસઆઈઆર નો વિરોધ કર્યો, અન્ય 12 રાજ્યમાં એસઆઈઆર નો લાગુ કરવાનો નિયમ આવ્યો, ગુજરાતમાં તો શરૂઆત પણ થઈ ગઈ, તો ત્યાં કેમ વિરોધ નહીં? બાયસ લાગે છે પોઈન્ટ. પદ્ધતિ ખોટી હતી એવું એમનું કહેવું હતું. ક્યાંય એમણે કહ્યું નથી કે આ પદ્ધતિથી તમે ના કરો, એવું ક્યાંય કોઈએ કહ્યું નથી અત્યારે. અને હું કહું છું કદાચ ના પાડી અને સરકાર કરે તો એમાં બધાને બંધન કરતા જ હોય છે, ના પાડવાનો કઈ સવાલ જ નથી આવતો. વાત એવી હતી કે એક નામના 23 વોટ હતા. પેલી બ્રાઝિલની મોડેલના નામના 23 વોટ, પેલા એક સ્થળ ઉપર 50 મત, આ બધું સાબિતી સાથે બતાવ્યું છે. હવે એની અંદર ના જોવું હોય એ 2 નંબરની વાત છે. અને ચૂંટણી પંચ હોય કે કોઈ પણ સંસ્થા હોય, એ તમારી કોઈ અરજીનો જવાબ પણ એ લોકો જ્યાં સુધી સરકારમાં વાત ના કરી લે ત્યાં સુધી આપતા નથી. આ ચોખ્ખું દેખાય છે. અને દરેક ચૂંટણીમાં, મને તો બેન 35 વર્ષ થયા આમાં, મેં જોયું છે કે ચૂંટણી પંચ જે છે એ સરકારના ઈશારે ચાલતું હોય એવું આ એનડીએની સરકાર આવી ભારત લેવલે, કેન્દ્ર લેવલે, ત્યારથી પ્રસ્થાપિત થયું. નહીંતર ખરેખર ચૂંટણી પંચ હંમેશા ન્યુટ્રલ હોય
કે તેનાથી અચ્છા, જે આપણે ચૂંટણી રાષ્ટ્રીય પંચ પર આક્ષેપ પાર્ટીઓ ન કરી શકીએ કારણ કે ચૂંટણી પંચ તો એનું કામ કરી જ રહી છે। देवनाथ પણ મારા સંવાદદાતા જોડાયેલા છે મારી સાથે। देवनाथ, अभी क्या अपडेट्स मिल रही है आपको वहां से? देखिए अभी अगर अपडेट की बात करें तो सबसे पहले एक हाई प्रोफाइल सीट है अलीपुर जो दरभंगा की है, उसकी चर्चा ज्यादा चुनाव प्रचार में भी हो रही थी क्योंकि बीजेपी ने वहां से मैथिली ठाकुर जो लोक गायिका हैं और बहुत ही बिहार के अंदर खास तौर पे उनको ज्यादा पसंद भी किया जाता रहा है, तो जिस चीज की उम्मीद थी वही अभी देखने को मिल रहा है। वो आरजेडी के जो उम्मीदवार है राजीव मिश्रा, उनसे बढ़त बनाकर रखी हुई है शुरुआत से ही। तो ये जरूर वहां पर भी आंका जा रहा है कि अलीपुर विधानसभा सीट से मैथिली ठाकुर शायद पहली बार विधायक बनने की राह पर हैं, क्योंकि अब वो आंकड़ा काफी ज्यादा आगे निकल चुका है। यानी देखा जाए तो पहली बार में ही वो विधायक बनने के पूरे कगार पर पहुंच गई हैं। तो ये भी कहीं ना कहीं एक रणनीतिक हिस्सा माना जा रहा है, क्योंकि ये ऐसी सीट थी जो बीजेपी ने कहीं ना कहीं यहां से उन्हें टिकट देकर इस पूरे सीट को रोमांचक सीट में तब्दील कर दिया था और उसका फायदा भी अब मिलता दिखाई दे रहा है। छपरा से केसारी लाल यादव जो आरजेडी ने उनको कहीं ना कहीं चुनावी मैदान में उतार कर, क्योंकि उनके चुनावी रैलियों में बहुत ज्यादा भीड़ आती थी और अक्सर उनसे सवाल किया जाता था कि ये जो भीड़ आ रही है क्या ये वोट में तब्दील होगी कि नहीं होगी। तो फिलहाल ज्यादा वोटों से तो नहीं, लेकिन 50-100 के आसपास, यानी पहले वो 53 वोट से आगे चल रहे थे, अब उससे थोड़ा सा आगे बढ़े हैं। तो ये माना जा सकता है कि खेसारी लाल यादव को भी देखने के लिए भीड़ ज्यादा आती थी और वो वोट में तब्दील नहीं हुई, क्योंकि अब आंकड़े 150 पार हो चुके हैं। अगर ये आंकड़े ऐसे ही चलते रहे तो जो एग्जिट पोल में दिखाया गया था उसे सच माना जा सकता है। हालांकि अभी बीजेपी या फिर एनडीए पीछे तो नहीं आ रही है, आगे ही बढ़ती जा रही है और साथ ही साथ पार्टी ऑफिस में अब जश्न का माहौल होना शुरू हो चुका है। जी देवनाथ, बिल्कुल आपके पास अपडेट्स लेते रहेंगे, जुड़े रहिए। हेमंतभाई, નીતિશ કુમારના સ્વાસ્થ્યને લઈને તો ચર્ચાઓ ઘણી બધી થઈ જ રહી હતી, પરંતુ એક પોસ્ટર એવું વાયરલ થયું કે અલવિદા ચાચા। ચર્ચા એવી પણ હતી કે લગભગ ઇલેક્શન પછી નીતિશ કુમાર ક્યાંક ગાયબ થઈ શકે છે। શું કઈ રીતે જોઈ રહ્યા છો આપ? માનસીબેન, નીતિશ કુમારજીની હેલ્થ માટેના ઘણા બધા ઇશ્યુઝ આખા કેમ્પેન દરમિયાન ઊભા કરવામાં આવ્યા, પરંતુ હમણાં જ મેં તમને કહ્યું તે પ્રમાણે જે મુખ્યમંત્રી 100 કરતા વધુ રેલી કરતા હોય, એક તમને દાખલો આપું, પટનામાં એક દિવસ આ ચૂંટણી કેમ્પેન દરમિયાન ખૂબ જ વરસાદી માહોલ હતો, ટોરેન્શિયલ રેઇન હતું। તમે માનશો, મહાગઠબંધનના તેજસ્વી યાદવ સહિતના તમામ ઉમેદવારો પટનામાં એ દિવસે તેમના ઘરે રહ્યા, પ્રચાર કરવા માટે ઘરની બહાર કોઈ નીકળ્યું નહીં। જ્યારે જે નીતિશ કુમારના હેલ્થ માટેના ઇશ્યુઝ ઊભા કરવામાં આવતા હતા, એ નીતિશ કુમાર બાય રોડ પટનાથી દરભંગા જાય છે, દરભંગામાં વરસતા વરસાદમાં રેલી કરે છે, રોડ શો કરે છે, એ ઉપરાંત બીજી 2 સભાઓ કરે છે। ધીસ ઇઝ હાઉ ધી સિરિયસનેસ ઓફ અ ચીફ મિનિસ્ટર ઇઝ। ના, હેલ્થની વાત નથી, ચલો હેલ્થની વાત તો માની લઈએ, પરંતુ ચૂંટણી પછી કંઈક નવા જૂની થઈ શકે છે એવી ચર્ચા હવે જોર પકડ્યું હતું। અને બીજી બાજુ અત્યાર સુધીનો નીતિશ કુમારનો જે રેકોર્ડ રહ્યો છે પક્ષ પલટો કરવાનો, એટલે એવી શક્યતા હતી કે કંઈક નવા જૂની થઈ શકે છે। માનસીબેન, આખા ચૂંટણી કેમ્પેન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હોય, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ હોય, સમ્રાટ ચૌધરીજી જે ડેપ્યુટી સીએમ છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે હોય, નિત્યાનંદ રાયજી હોય, તમામ લોકોએ કેમ્પેન દરમિયાન બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે। જે ચિરાગ પાસવાન ગયા વખતે 2020ના વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુની વિરુદ્ધમાં લડ્યા હતા, તેમણે પણ પોતાના કેમ્પેન દરમિયાન કહ્યું છે કે નીતિશ કુમારજીના નેતૃત્વમાં આ ચૂંટણી લડાઈ રહી છે। અત્યાર સુધી ગઠબંધનમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારજી જ રહ્યા છે, એટલે એક આખો જે માહોલ ઊભો કરવામાં આવતો, વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું કે નીતિશ કુમારજી ચૂંટણી પછી, પરિણામો પછી મુખ્યમંત્રી રહેશે કે નહીં, ભારતીય જનતા પાર્ટી તેને દગો આપશે। માનસીબેન, ભારતીય જનતા પાર્ટીના કોએલિશનનો આખો ઇતિહાસ એ 1995થી શરૂ કરીને, અટલ બિહારી વાજપેયીજી અને અડવાણી હતા ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીનો જોઈ લો, સાથી પક્ષોને હંમેશા સાથે રાખીને અને એમને પૂરતું પ્રાધાન્ય આપીને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પ્રત્યેક રાજ્યમાં શાસન કર્યું છે। ચાહે મહારાષ્ટ્રમાં શિવસેના હોય, પંજાબમાં અકાલી દળ હોય, હરિયાણામાં સાથી પક્ષો હોય કે બિહારમાં નીતિશ કુમારજી સાથે 2005થી ઇતિહાસ રહ્યો હોય। વચ્ચે એવા 1-2 બનાવો બન્યા
કે એટલે જ્યારે ભારતીય નીતિશ જનતા કુમારજી પાર્ટીનો ભારતીય સાથ જનતા લઈને પાર્ટીને ચાલવા છોડીને માંગે છે. ગયા, પણ પણ નીતિશ ભારતીય કુમાર જન- ઉપર સવાલ છે, નીતિશ કુમાર રહેશે કે નહીં એ સવાલ છે. મુકેશભાઈને પૂછી લઈએ, આપ જે કહો છો એના પરથી. મુકેશભાઈ, અલવિદા ચાચાનું એક પોસ્ટર વાયરલ થાય છે, નીતિશ કુમારના હેલ્થ લઈને એક આખો માહોલ ઉભો થાય છે, નીતિશ કુમાર ગાયબ થવાના છે એવી વાતો છે, અને ભાજપના નેતા તો એવું કહી રહ્યા છે કે ભાજપ રહેવા માંગે છે. નીતિશ કુમારના એકાદ બે એવા કિસ્સા થયા હશે. આપ આખા ઘટનાક્રમને કઈ રીતે આ ઇલેક્શનના સંદર્ભે જુઓ છો? અને એમાં શું છે, આ ભારતીય જનતા પાર્ટીની ચારે બાજુથી અમુક હવા ઊભી કરવાની આખી સ્ટાઇલ છે કે જો નીતિશ કુમારને વ્યવસ્થિત સીટો મળી તો પાછા એ આપણા ચાચા બિલકુલ આપણા જ છે, અને જો ના મળી તો એને કહેવાનું કે ભાઈ જો હવે અમે અમારો મુખ્યમંત્રી મૂકીશું એટલે તમે બોલો શું કરવું છે. એટલે પછી નીતિશ કુમાર તો છે ને, એનું નામ જ આ વખતે ડિબેટમાં બધા પલટુ રામ કીધું, એ તરત જ એમને ખબર જ છે કે તેજસ્વી યાદવને કહી દેશે કે બોલ હવે શું કરવું છે. એટલે આ સિસ્ટમથી ભારતીય જનતા પાર્ટી પણ વાકેફ છે અને નીતિશ કુમારે વાકેફ છે, અને ત્યાંનું આખું રાજકારણ આ ટાઈપનું છે. પણ મૂળ ભાજપની સ્થિતિ શું છે, એમને એમનો મુખ્યમંત્રી બનાવો છે, નીતિશ કુમારના રહેતા તો શક્ય થવાનું છે નહીં. પણ એન કેન પ્રકારે એવી હવાઓ ઊભી કરી હતી. કદાચ મેં એવું પણ સાંભળ્યું હતું કે એમને હવે કંઈ વધારે યાદ નથી રહેતું, આવી બધી વાતો હતી, પણ એવું કંઈ લાગતું નથી એમના પ્રચાર દરમિયાન પણ હવે જે તે વસ્તુ જે બહાર આવે એ આપણને ખબર હોય. વાત અહીંયા એવી તડજોડની ને એવી છે, તો ભારતીય જનતા પાર્ટીએ આખા દેશના કેટલાય રાજ્યોમાં તડજોડની નીતિ અપનાવી છે, ચાલુ સરકારો તોડી છે, એમાં મહારાષ્ટ્રનો નંબર આવે છે. અને મહારાષ્ટ્રની અંદર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એવું બોલે કે આ જે અજીત પવાર છે 15 દિવસમાં જેલમાં જશે, અને પછી અજીત પવાર જો ભાજપ સાથે ગઠબંધન કરે તો પછી એ આજે પણ મંત્રી થઈ જાય. આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે. જી મુકેશભાઈ, બિલકુલ આપની પાસે આવી સંવાદદાતા અર્પિત અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે, વધુ અપડેટ્સ લઈને આવ્યા છે બિહાર રિઝલ્ટ્સ લઈને. અર્પિત, શું વિગતો છે? મારી સાથે અમદાવાદ શહેરના બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહા છે કે જેઓ ખુદ બિહારમાં પ્રચાર માટે ગયા. તેમની સાથે વાત કરીએ. દિનેશભાઈ, આપના માટે ખુશીની વાત હાલ તો જોવા મળી રહી છે, અને આપના ચહેરા પર સવારે મેં આપને કોલ કર્યો ત્યારે પર ખુશ હતા, કેમ કે રિઝલ્ટ આપની તરફેણમાં જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એનડીએ જ્યાં લડતું હોય, ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યકર્તા છે એમણે એમના વોટ ડાયવર્ટ કરવા માટેની એક વ્યવસ્થા કરેલી, અને એનડીએ એકજૂટ થઈને જે ઇલેક્શન લડી રહ્યું હતું, એટલે એ વખતે ખ્યાલ જ હતો કે આ રિઝલ્ટ છે એ સંપ ત્યાં જંપ, એટલે સંપના હિસાબે બધા સહિયારા રીતે જે ઇલેક્શન લડી રહ્યા હતા. હું આપને વાત કરું 75 વિધાનસભા સહરસા, જેના પ્રવાસી પ્રભારી તરીકે હું ત્યાં જવાબદારી તરીકે ત્યાં ગયેલો, તો એ સહરસામાં આલોક રંજન ઝા એ ત્યાં કેન્ડિડેટ તરીકે હતા, ઇન્દ્રકુમાર ગુપ્તા અને કિશોર કુમાર મુન્ના જનસુરાજ પાર્ટીના એના કેન્ડિડેટ હતા. એ સૌથી આગળ આપણે એ જ સહરસામાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા હતી, એટલે સૌ લોકો અસ્વસ્થ હતા કે આટલી બધી સંખ્યામાં જો લોકો આવતા હોય તો એ સીટ મારી જે હતી એ તો ક્લિયર જ હતી. અને રિઝલ્ટ બી એ બતાવે છે કે આજે આલોક રંજન ઝા ખૂબ સરસ સહરસાથી આગળ વધી રહ્યા છે. એવી રીતના તમે જોયું તો 177 સીટ ઉપર એનડીએ અત્યારે હાલ આગળ બતાવી રહ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી વિથ ડિફરન્ટ અને કાર્યકર્તા પન્ના પ્રમુખની જે વાત છે એ બિહારમાં CR પાટીલની ટીમ હોય કે આપણા BL સંતોષજીની હોય કે એવા દરેક લોકો એમાં ત્યાં લાગેલા હતા, અને ભારતીય જનતા પાર્ટીએ દરેક ઇલેક્શનને એ વ્યવસ્થામાં એક સીટને ખૂબ પ્રાધાન્યતા આપીને એ લોજપાનો કેન્ડિડેટ હોય કે જનતા દળ યુનો કેન્ડિડેટ હોય કે એના સાથી બીજા કોઈ પાર્ટીનો કેન્ડિડેટ હોય, દરેકને જીતાડવા માટેની પૂરી તાકાત લગાવેલી. એવું ખાલી એવી કોઈ વ્યવસ્થા નથી કે ભારતીય જનતા પાર્ટીને જ જીતાડવો છે. એનડીએના દરેક કાર્યકર્તા દરેક સીટ ઉપર જીતાડવા માટે એણે પોતાની ખૂબ મહેનત લગાવી હતી. બૂથ પ્રમુખો જોડે પહોંચેલા, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ જોડે પહોંચેલા, એવી રીતના દરેક વ્યવસ્થામાં. આપ ત્યાં હતા, કેટલો સમય રહ્યા મારે એ જાણવું છે, અને આપે ત્યાં ગ્રાઉન્ડ પર શું મહેસૂસ કર્યું, અને આ જે રિઝલ્ટ છે એ કયા ફેક્ટરના આધારે આ રિઝલ્ટ તરફ લઈ જઈ રહ્યું છે? એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ ઉપર વ્યવસ્થા એવી હતી કે ગ્રાઉન્ડ ઉપર જાતિવાદ ખૂબ ચરમે હતું. અમુક જાતિના લોકો છે રાષ્ટ્રીય જનતા દળ સાથે પ્રભાવિત હતા, અને એ લોકો રાષ્ટ્રીય જનતા દળને જ વોટ કરવા માટે હતા. પણ એમાં જે ભાગલા વ્યવસ્થા, જે આપણે જીવિકા દીદીની જે યોજના આવી અને મહિલાઓને જે 10,000 રૂપિયા આપવામાં આવ્યા, એના હિસાબે
એ મહિલાઓ ડાયવર્ટ થઈ કે પુરુષો ભલે ગમે ત્યાં વોટ આપતા હોય, એ રાષ્ટ્રીય જનતા દળના સમર્થકોમાં મહિલાઓમાં આપણે એ ખૂબ ગાબડું પાડવામાં સફળ રહ્યા. અને આ જીવિકા દીદીની જે યોજના છે અને એ સિવાયના જે સમીકરણો છે, બધા સમીકરણો સેટ કરીને અને બૂથ સુધીના જે કાર્યક્રમો કરીને અને દરેક વ્યવસ્થામાં, ચાહે જનતા દળ યુનો કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીનો હોય કે લોજપાનો કાર્યકર્તા હોય, દરેક કાર્યકર્તાને એટલે ટીમ વર્ક સાથે જે કામ કર્યું છે એનું આજે રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. અને આ રિઝલ્ટ 100% ખૂબ સારી રીતે, જે અત્યારે 177 સીટ બતાવે છે, હું આપને 100% કહું છું ખૂબ સારું પરિણામ એનડીએ મેળવશે, એ મને પૂરેપૂરી આશા છે. તમારું પરફોર્મન્સ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ સારું રહ્યું છે, પણ તમારા બે સાથી પક્ષો છે એ એલજેપી હોય અથવા તો નીતિશ કુમારની પાર્ટી હોય, ચિરાગ પાસવાન, નીતિશ કુમાર, એ બંનેને સાચવવા માટે આપનો કેટલો મોટો પડકાર હતો ઇલેક્શન દરમિયાન, અને હવે આ જેમ જેમ આંકડા ક્લિયર થઈ રહ્યા છે એમ એક બીજો ટાસ્ક તમારા માટે, બીજો સ્ટેજ આવવાનો સૌથી મોટો, એ કેટલો મોટો પડકાર માનો છો હવે તમે? ભારતીય જનતા પાર્ટીએ આ એનડીએ ગઠબંધનમાં નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રી બનાવવાની વાત બીજા ફેઝમાં કરી દીધેલી. અમારા સૌ મોટા નેતાએ કહેલું કે ભાઈ ફરી જો મુખ્યમંત્રી થશે તો જેને વિશ્વકર્મા તરીકે બિહારમાં લોકો ઓળખે છે અને જેણે આખા બિહારની શકલ બદલી છે, એ વ્યક્તિને લોકો પસંદ કરતા હોય, એટલે એનડીએની ઘટક દળમાં એ જવાબદારી બની જાય છે અને જવાબદારી એનડીએ ખૂબ બખૂબી નિભાવવાનું છે. હું આપને 100% કહું છું કે નીતિશ કુમાર ફરી શપથ લેશે, 10મી વખત મુખ્યમંત્રી બનશે. અને આ વ્યવસ્થામાં નાની નાની વ્યવસ્થા ગોઠવીને એ જનતા દળ યુનો હોય કે લોજપાનો કાર્યકર્તા હોય, એ બધાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી એ બૂથ સ્તરે કામ કરનારા, જો નીચે બૂથમાં જો કાર્યકર્તા હોય, એ ભારતીય જનતા પાર્ટી આખા બિહારમાં એની રચના કરેલી છે. અને બિહારમાં કોઈ બી સીટ, હું કાશીની વાત કરું તો એ કોશી ક્ષેત્ર છે, ત્યાં 11 સીટ એ છે એ અમારા સમર્થક લડતા હતા. ખાલી ભારતીય જનતા પાર્ટીની 1 સીટ હતી, પણ ભારતીય જનતા પાર્ટી એ 11 સીટ ઉપર જે રીતના એનો કેન્ડિડેટ લડતો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. એના શીર્ષ નેતૃત્વને ખૂબ સરસ રીતે BL સંતોષજી હોય કે આપણા અત્યારે હમણાં જ આપણા પ્રધાન જે આપણા છે એમણે જે જવાબદારી છે ખૂબ બખૂબી નિભાઈ છે. અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય, એનડીએનો ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે. તો આ હતા બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય દિનેશભાઈ કે જેઓ બિહારમાં ખુદ પ્રચાર માટે ગયા હતા અને એમને શું મહેસૂસ કર્યું અને આ જે પરિણામ આવી રહ્યા છે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો. જી અર્પિત, બિલકુલ આભાર આપનો. એટલે અત્યારે શરૂઆતી જે વલણો સામે આવ્યા છે તેમાં એનડીએની સરકાર બની રહી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપમાં ખુશીનો ઉત્સાહનો માહોલ પણ જોવા મળે છે.